તરફ ભાવનગર શહેરમાં જીવલેણ રફતારનો કહેર। વાઘવાડી રોડ પર હિટ એન્ડ રનથી એકનું મોત। રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે બાઇક ચલાવી બે વાહનોને અડફેટમાં લીધા। 18 વર્ષીય રિદ્ધિ ચૌહાણનું ઘટના સ્થળે મોત નીપજ્યું તો જાનવીબેનની હાલત ગંભીર રીતે અત્યારે ખરાબ છે। ઋત્વીબેન, નંદિનીબેન, પાયલબેન નામની મહિલાને પણ ઈજા પહોંચી છે। અકસ્માત કરનાર બાઇકનો નંબર GJ05SM5694 છે। જીણા વાઘેલા નામના બાઇક ચાલકે ટક્કર માર્યાનો FIRમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે। પાર્થ, જે રીતે હિટ એન્ડ રનની ઘટના બની છે, શું છે આખી એ ઘટના અને ત્યારબાદ શું કાર્યવાહી? ભાવનગર શહેરનો જે વાઘાવાડી રોડ ઉપર આજે ફરી એક વખત હિટ એન્ડ રન જેવી ઘટના બની છે। થોડા દિવસ પહેલા પણ થાર ગાડીના ચાલકે એક અકસ્માત સર્જ્યો હતો, જેમાં એક મહિલાનું મોત થયું હતું અને ફરી એક વખત ગત રાત્રિના સમયે બાઇક ચાલકે અકસ્માત સર્જ્યો છે, જેમાં બે બહેનોને અડફેટે લીધી હતી। જેમાં રિદ્ધિબેન ચૌહાણ નામના 18 વર્ષના જે યુવતી છે તેમનું મૃત્યુ થયું હતું, જ્યારે જાનવીબેન નામના તેમના બહેન છે, મોટા બહેન, તેમને ગંભીર ઈજા પહોંચી હતી, જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ સાથે અન્ય 3 યુવતીઓ છે તેમને પણ આ બાઇક ચાલક છે તેમના દ્વારા અડફેટે લેવામાં આવ્યા હતા। જોકે જે FIR લખવામાં આવી છે તેમાં આ જે બાઇક ચાલક છે તે રોંગ સાઈડમાંથી આવી રહ્યો હતો, ત્યાં સમયે આ જે સેન્ટ્રલ શોટ છે તેની સામે અકસ્માત સર્જ્યો હતો અને આ ઘટના બની હતી। જે પ્રકારે અકસ્માતની ઘટનાઓ છે તે ભાવનગરની અંદર વધી રહી છે, તેને લઈને હવે તંત્ર દ્વારા પણ એક્શન લેવાની જરૂર છે, કારણ કે સામાન્ય બાબત થઈ ચૂકી હોય તે પ્રકારની ઘટના હિટ એન્ડ રનની અંદર ભાવનગરની અંદર જોવા મળી રહી છે અને આ ઘટનાને લઈને હાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને ફરિયાદ નોંધી અને જે વ્યક્તિ છે તેમને પણ ધરપકડ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે।